રાધનપુર મસાલી રોડ પર આવેલ રામદેવ ટાઉનશીપ ખાતે કરાયું ભવ્ય નવરાત્રીનું આયોજન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર રામદેવ ટાઉનશીપ રાધનપુરમાં 2013થી ગરબાનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે। નવરાત્રી શરૂઆત કરવામાં સોસાયટીના અગ્રણી ડીડી ચૌધરી સાહેબ દ્વારા ખૂબ સહકારથી કરવામાં આવી ને આજે પણ તેઓ સહકાર આપી સૌના સહકારથી આયોજન કરીએ છીએ। હાલમાં પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર, મંત્રી તરીકે મોહનભાઈ સુથાર કાર્યરત છે। પ્રમુખ અને મંત્રી સોસાયટીના તમામ સભ્યોના સહકારથી ખૂબ સરસ આયોજન કરેલ છે। સાથે સાથે 9 દિવસ અલગ અલગ નાસ્તાનું આયોજન પણ દાતાઓના સહકારથી કરવામાં આવેલ છે ને દશેરાના દિવસે હવનનું આયોજન તેમજ હવન પૂર્ણાહુતિ પછી સાંજે સામૂહિક ભોજન પ્રસાદનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું। આ સિવાય સોસાયટીમાં વૃક્ષારોપણ અને બીજા ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે। રામદેવ ટાઉનશીપ સોસાયટીના સભ્યોના સહકારથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ ભવ્ય નવરાત્રી ઉજવણી, યજ્ઞ, નાસ્તો અને ભજન અને ભોજન સાથે ભવ્ય નવરાત્રી ગ્રામ્ય વિસ્તારની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું। અમારી રામદેવ ટાઉનશીપમાં 2013થી જ્યારથી સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે અને શરૂઆત કરનાર અમારા ડીડી ચૌધરી સાહેબ શરૂઆતમાં ખૂબ સરસ રીતે અમને સોસાયટીને સહયોગ પૂરો પાડે અને આજે પણ એમના તરફથી એટલો જ સહયોગ છે। સોસાયટીમાં અત્યારે અમારા પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર છે, એ સતત મહેનત કરે છે। નવરાત્રિ આવે એટલે સતત લાગી જાય, પોતાનો સમય પૂરેપૂરો આમાં ફાળવે અને આખી સોસાયટીના સભ્યો તમામ ભેગા રહીને આ માતાજીના નોરતા અમે 9 દિવસ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। એમાં 9 દિવસમાં 9 દિવસ પ્રસાદના પણ દાતા હોય છે અને નાસ્તાના પણ દાતા હોય છે। 9 દિવસ સરસ મજાનો નાસ્તો તમામને કરાવીએ છીએ। કમસે કમ 401 જણા સંખ્યાને અમે નાસ્તો કરાવીએ છીએ અને દર વર્ષે દશેરાનો જમણવાર પણ અમે રાખીએ છીએ દાતા તરીકે એ પણ દાતા હોય અને સોસાયટી સૌ સંપીને અને સ્વચ્છતાનું પણ અમે એટલું ધ્યાન રાખીએ છીએ। અમારે ત્યાં નાસ્તાની ડીશો હોય કે બીજો કોઈ કચરો હોય તો અમે ટ્રેક્ટરની ટોલી રાખીએ છીએ અને એનો નિકાલ કરીએ છીએ। સાથે સાથે વૃક્ષારોપણનું પણ અમે કામ કરીએ જ છીએ। તમારું નામ? હવે મારું નામ મોહનભાઈ સુથાર, હું સોસાયટીમાં મંત્રી તરીકે છું અને અમારા બાજુમાં ભાઈ બાબુભાઈ આહિર સોસાયટીમાં પ્રમુખ તરીકે। માતા કી જય। આ રાધનપુરની અંદર રામદેવ ટાઉનશીપ સોસાયટી આવેલી છે અને એની અંદર અમે 2013થી એટલે કે આમ 14થી નવરાત્રિ ચાલુ કરી અને આજ સુધી માતાજીની ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરીએ છીએ અને દરેક 18 કોલમ આલમ કહીએ એ અહીં સોસાયટીની અંદર વસે છે અને અમારે હાલ સોસાયટીના પ્રમુખ તરીકે બાબુભાઈ આહિર અને મંત્રી તરીકે સુથાર મોહનભાઈ અને સાથે અમે બધા એમને પૂરેપૂરો સહકાર આપી અને આ જે નવરાત્રિ પછી જન્માષ્ટમી કે રામનવમી હોય એ બધા જ તહેવાર અમે ખૂબ જ ધામધૂમથી ધાર્મિક ઉત્સવ ઉજવણી કરીએ છીએ। નામ શું તમારું? મારું નામ પટેલ જીવતલાલ ભરભુલાલ, પ્રાથમિક શિક્ષક। કર્યું।